સો યસ ગાઈઝ, હવે અમે તમને કેફે રેટિંગ આપવાના છીએ. અમદાવાદના જે અમે અફોર્ડ કરી શકીએ છીએ એવી જગ્યાએ અમે જઈશું અને તમને કહીશું કે ત્યાં કેવું હતું ખાવાનું. તો અમે આ સ્કૂબી કેફેમાં આવ્યા છીએ, જે અમારી એલડી કોલેજ પાસે છે. એની લોકેશન અમે તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું, કારણ કે બહુ જ એસ્થેટિક કેફે હતો ને બહુ મસ્ત હતો. અને ભીડ નહોતી, એ વધારે સારું હતું, મતલબ સન્ડેના દિવસે. અને ઘણું સારું અમે રિવ્યૂ તમને આપીશું, ઓનેસ્ટ રિવ્યૂ જ હશે એકદમ, કેમ કે તમને ખબર જ છે કે અમારાથી સચ નીકળી જ જાય છે. અને આ જો કેટલું એસ્થેટિક છે, આમ બહુ મસ્ત હતું અને શાંતિ ભર્યું હતું. સન્ડેના દિવસે બી આટલી શાંતિ હતી. અને મેઇન વસ્તુ એ હતી કે આટલા મોટા 6ના ટેબલમાં અમે બંનેને બેસવા દીધા. એટલે તમે સમજી શકો છો કે તમને આરામથી સિટિંગ એરિયા તો મળી જ જશે. અને પછી અમારું આજ નથી પતું રહ્યું ગાઈસ, કેમ કે અમે બંને મેચિંગ કર્યું હતું. અને પછી અમારા પર્સને એક સ્પોટલાઇટ તો આપવી પડે ને ગાઈસ. પછી જો હું એકલી મસ્ત મારું એન્જોય કરી રહી છું ને હવે મિતાલી ટપકશે. ના, આ તો ખાવાનું ટપકી ગયું. યા, અને આ છે ને એ આજે લેફ્ટમાં છે ક્લાસિક કોમ્બુચા છે, રાઈટમાં છે હોટ ચોકલેટ છે. જે મને બોલતા નહોતું આવડતું. હોટ ચોકલેટ તો બહુ મસ્ત હતી, પણ ક્લાસિક કોમ્બુચા બહુ જ ખરાબ હતું ગાઈસ, બહુ. હોટ ચોકલેટ તો આમ ગમે તે ભાવે જ આપણને ચોકલેટ તો, પણ પેલું તો એટલું ગંદુ હતું ને ઘટરનું પાણી લાગી રહ્યું હતું ઓનેસ્ટલી. એમાંથી આમ સ્મેલ બી એવી જ આવી રહી. અને પછી એવું મેં કીધું ને તો પછી રુચિએ થઈ આખું પીવાયું જ નહીં, અને અમે એવી રીતે જ મૂકીને આવી ગયા. અને આ ક્લાસિક ગાર્લિક બ્રેડ અને બેસ્ટ હતી ગાઈસ ગાર્લિક બ્રેડ. અને પછી એમને છે ને અમે અમારો મણિનગરવાળો વિડીયો બતાવ્યો ને તો પછી અમને આ ખાવાનું એમણે એમ નહીં આપી દીધું, કારણ કે એમણે કીધું કે તમે અમારું રેટ કરો, અને પેલું બાર્ટર ડીલ ટાઈપ થઈ ગયું ગાઈસ. એટલે અમે નીચે બી મતલબ કાઉન્ટર ઉપર કહીને જ આવ્યા હતા, એટલે જ અમે આ બધું મંગાવ્યું હતું. એટલે અમને આઈડિયા તો હતો જ, નહીં તો આટલું બધું તો તમને ખબર જ છે ગાઈસ કે અમે બે જ અમારે પૈસા આપવાના હતો, ખાલી એક હોટ ચોકલેટ એક કોફી મંગાવત. એ જ. પણ હવે અમને અમારા યુટ્યુબ પણ ગાઈસ ગાર્લિક બ્રેડ બહુ મસ્ત હતી. યસ, તમારે હા ગાર્લિક, અમને તો ગાર્લિક બ્રેડ ભાવે છે એટલે અમને તો બહુ જ ગમી. પણ અમે છે ને એ મેન્યુમાં સૌથી સસ્તું 170નું આ જ હતું તો અમે એ જ મંગાવ્યું. કારણ કે ભલે તમને ફ્રીમાં મળી રહ્યું છે, પણ અમે તો બી મોંઘું ના જ મંગાવી શક્યા, કારણ કે અમે મિડલ ક્લાસ છીએ. તો બી અમે ટ્રાય કર્યું કે એક ચલ આ નવું મસ્ત નામ શું હતું નામ? ક્લાસિક કોમ્બુચા. હા, તો એ મંગાવ્યું, પણ કોબી જ કરતાંય ભંગાર નીકળ્યું. બહુ જ ગંદો ટેસ્ટ ગાઈઝ, બહુ જ ગંદો ટેસ્ટ. અને જો, હવે અને અમને હવે લાગે છે ને છે કે મિતાલી અમને બીજી વાર ફ્રીમાં તમને બતાવશે કઈ રીતે મોઢું કરીને. જ્યારે તમે બેરા છો ને તમને સંભળાતું નથી, તો હવે અમે એક્સપ્રેશનથી તમને સમજાવીશું. જો યા, ઇટ્સ ગુડ. તો સમજી ગયા ને ગાઈસ. બસ તમે આટલું જ કર્યું કેફેમાં, પણ જગ્યા ઘણી સારી અને હતી. અમે 5 મિનિટમાં પતાવી દીધું. અને ગાર્લિક બ્રેડ માટે મેં આવું કર્યું, ગુડ એમ. અને સ્વભાવ ત્યાંના લોકોનો બહુ સારો હતો ને ત્યાં એક એવું ડેસ્ક પર બટન હતું જે દબાવો તો તમારું બિલ આવી જાય. એ મને બહુ ક્યુટ લાગ્યું. એ પછી મેં રુચિના હાથમાંથી લઈ લીધું, કારણ કે બાળકના હાથમાં રમકડું ના અપાય ગાઈસ. તો પછી મેં મારી એકલીનો જ વિડીયો લીધો કે ચા બાય બાય. અને આ એની મસ્ત જગ્યા હતી બેસવાની, ત્યાં પણ કોઈ બેસેલું ગયા ને હતું. ત્યારે એક જણ બેઠેલું હતું, એટલે પછી મેં કીધું કે બતાવી દે, આપણે નેક્સ્ટ ટાઈમ અહીંયા બેસીશું. એ જ. પછી હવે અમે ઉતરી રહ્યા છે ગાઈસ. અને ત્યાં મિરર બહુ મસ્ત હતા, બહુ બધા મિરર હતા તમારા, અને એકદમ ક્લીન હતા. કારણ કે એ બનાવ્યું જ આપણા જેન્ઝી માટે છે, એકદમ ઇન્સ્ટાગ્રામેબલ એન્ડ આમ સ્નેપેબલ કેફે હોય ને, એકદમ એસ્થેટિક એવું કેફે. આ સેકન્ડ ફ્લોર ના ફર્સ્ટ ફ્લોર હતો ને, હવે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર છે. ત્યાં મોટો મિરર હતો. અને ત્યાં બહાર બી બેસવાની જગ્યા છે ને અંદર બી બેસવાની જગ્યા છે, અને ઉપર બી બેસવાની જગ્યા છે. બાય 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 ગાઈસ. બાય.